भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यं निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयम् तस्मै श्रीगुरुमूर्तये नमः। इदं श्रीदक्षिणामूर्तये। वागीशायस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्ति हृदये संवित् तं नृसिंहमहं भजे। ॐ नमः परमहंसास्वादित चरणकमलचिन्मकरन्दाय भक्तजनमानसनिवासाय रामचन्द्राय विश्वसर्गविसर्गानि नवलक्षणलक्षितं श्रीकृष्णाख्यं परं धाम जगद्धाम नमामतं। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। संसारसागरे मग्नं मां करुणानिधे कर्ममोहगृहीताङ्गं मामुद्धर भवार्णवात्। श्रीमद्भागवताख्योऽयं प्रत्यक्षः कृष्ण एव हि स्वीकृतोऽसि मया नाथ मुक्त्यर्थं भवसागरे। मनोरथो मदीयोऽयं सफलः सर्वथा त्वया निर्विघ्नेनैव कर्तव्यः दासोऽहं तव केशव। शुकरूपप्रबोधज्ञ सर्वशास्त्रविशारद एतत्कथाप्रकाशेन मदज्ञानं विनाशय। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः। तेजो वायुर्दां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। श्रीमद् भागवतना 1 स्कंद में छेल्लो अध्याय 31मो अध्याय श्री भगवान का स्वधामगमन भगवान स्वधामगमन नामना छेल्लो अध्याय चाली रह्यो छे।
એની પહેલાં યાદવોના સંહારનું વર્ણન કરવામાં આવ્યું. બધા યાદવનો સંહાર થઈ ગયો. ભગવાન શ્રી કૃષ્ણ પીપળના વૃક્ષ નીચે પોતાનો ડાબો પગ જમણી સાથળ પર મૂકીને અઢેલીને બેઠા છે કે અડધા સૂતા છે. તે જ વખતે એક પારધી, જરા જેનું નામ છે, જરા નામના પારધીએ એને એક હરણનું મુખ છે એમાં એને ભગવાનના શરણમાં બાણ માર્યું. બાણનું ફળું કયું હતું? પેલું સાંભેલોનું ચૂર્ણ થયા પછી જે એક નાનકડો લોખંડનો ટુકડો વધેલો જે આ પારધીના હાથમાં આવ્યો, જે એણે પોતાના બાણના ફળ તરીકે બનાવ્યો હતો. એનાથી ભગવાન, કારણ કે યદુવંશના છેલ્લા હતા ભગવાન, શાપ પ્રમાણે સમગ્ર યદુકુળનો નાશ થવાનો હતો. ભગવાન પણ યદુકુળના અંતર્ગત છે. ભગવાન ઈચ્છ્યું હતો પોતે શાપથી પર રહી શક્યા હોત, પરંતુ ભગવાનમાં સ્વીકાર કર્યો. અને તેથી છેવટે બાણથી, કંઈ સાંભેલાથી જ સમગ્ર નાશ થવાનો હતો, એ છેવટે બાણ એ ભગવાનના ચરણમાં લાગ્યું. ટીકાકાર કહે છે કે ભગવાનના ચરણે ખરેખર એણે વિંધ્યું નથી, માત્ર ભગવાનના ચરણ સ્પર્શીને નીચે પડી ગયું. ભગવાનનું સચ્ચિદાનંદમય વપુ છે માટે એમને કશું વિધિ ના શકે. પણ ચાલો, પછી એ લુબ્ધક એટલે કે પારથી આવ્યો પોતાના શિકારને જોવા માટે. જો ત્યાં સાક્ષાત ભગવાન ચતુર્ભુજ છે. ભગવાનની ક્ષમા માગવા લાગ્યો. ભગવાન, મેં તો અજાણ્યા જ મારાથી આ કૃત્ય થઈ ગયું છે, મહાન પાપ થઈ ગયું છે. ભગવાન આપે મને ક્ષમા કરવી જોઈએ. ભગવાન, આપ શીઘ્ર મારો વધ કરો, જેથી મારી સદગતિ થઈ જાય. આપનો વધ થાય તો મારી સદગતિ થઈ જાય. ભગવાન કહે કે હે જરા, હે પાર્વતી, તું જરા પણ ભય ના રાખીશ. ખરેખર તો તે જ્યાં તીર માર્યું છે પણ મારા સંકલ્પથી જ છે. મત અનુજ્ઞાથી, મારી આજ્ઞાથી તું હવે સ્વર્ગમાં પ્રયાણ કર. ભગવાને આ પ્રકાર આદેશ આપ્યો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કેવા છે? ઈચ્છા શરીરી છે, અર્થાત પોતાની ઈચ્છા પ્રમાણે દેહ ધારણ કરનારા છે. અહીં તો ટીકાકાર કહે છે કે ભગવાને વાસ્તવમાં પોતાનો જે સચ્ચિદાનંદ સ્વરૂપ કે શુદ્ધ સત્વમય દેહ છે એ તો અંતર્ધાન કરી દીધો છે. આ તો માયામાં દેહથી રહેલા છે. એવું ઈચ્છા શરીર ભગવાન છે. 3 વાર પરિક્રમા કરીને, નમસ્કાર કરીને, વિમાનમાં આરૂઢ થઈને એ જરા તો સ્વર્ગમાં ગયો. ત્યારે ભગવાનના સારથી દારૂક ભગવાનને શોધતો શોધતો ત્યાં આવી ગયો. ભગવાને તુલસીની માળા ધારણ કરી છે, અથવા તો વૈજયંતી માળા ધારણ કરી છે. એમાં તુલસી પણ એક છે. એની સુગંધથી પ્રેરાઈને દારૂક ત્યાં આવી ગયો. ત્યારે જોયું કે ભગવાન તો આ પીપળના વૃક્ષ નીચે બેઠેલા છે. એમને જોઈએ આ દારૂકનું હૃદય પ્રેમથી ભરાઈ ગયું. નેત્રમાંથી આંસુઓની ધારા વહેવા લાગી. રસમાંથી કૂદીને એ ભગવાનના ચરણમાં એકદમ પડી ગયો. ભગવાન કે હે ભગવાન, જેવી રીતે અંધારી રાત્રિમાં ચંદ્ર ધારો કે અસ્ત થઈ જાય, પછી અંધકાર હોય તો કોઈને દિશા પણ ન જડે અંધકારને કારણે, તેવી રીતે ભગવાન આપણા ચરણ કમળના દર્શન ન થવાને કારણે હું પણ અત્યંત અંધકારમાં થઈ ગયો છું. મને પણ દિશો ન જાણે, દિશા સૂઝતી નથી, ન લભે કે શાંતિ મળતી નથી. આ પ્રકારે દારૂક જ્યારે ભગવાનને કહી રહ્યો ત્યારે દારૂકના દેખતા દેખતા જ ભગવાનનો રથ ગરુડ ધ્વજ, ગરુડના ચિહ્નવાળો ભગવાનનો રથ છે એ ઘોડાઓ સહિત રથ, એની પતાકા ઘોડાઓ સહિત આકાશમાં ઉડી ગયો ભગવાનનો રથ. દારૂકના જોતા જોતા તો રથ ગયો એની પાછળ, ભગવાનના દિવ્ય આયુધો પણ એની પાસે ચાલી ગયા.
આ જોઈને દારૂકના આશ્ચર્યની સીમા ન રહી. ત્યારે ભગવાને એને કહ્યું, ગચ્છ દ્વારવતીમ સૂત જ્ઞાતિનામ નિધનમ મિથ. હે સૂત, હે સારથી, તો હવે દ્વારિકા જા. ત્યાં જ્ઞાતિનામ મિથ નિધનમ, આ યદુવંશીઓનો જે પરસ્પર સંહાર થયો તે, સંકર્ષણ નિર્યાણમ, બલરામજીની જે વિદાય થઈ અહીંયાથી આ લોકમાંથી, બંધુભ્યો ગૃહી મદ્દશામ, અને હું પણ જે સ્વધામ ગમન થઈ રહ્યું છે એ બધી વાત તું જઈને ત્યાં આગળ દ્વારિકામાં બધાને કહે, યદુવંશીઓને કહે. એ પણ એમને કહે, દ્વારકામ તનસ્થેયમ, હવે દ્વારકામાં જરા પણ રહેવું ન જોઈએ. માટે આ બધા જ તો કારણ કે હું નથી, માટે આ દ્વારિકા તો સમુદ્રમાં ડૂબી જવાની છે. માટે તમે બધા પોતાના પરિવારને લઈને હવે દ્વારકામાં ન રહેવું જોઈએ. પરિવાર સહિત બધા પોતપોતાની ધન સંપત્તિ, કુટુંબ અને મારા માતા પિતા વગેરેને લઈને અર્જુનના રક્ષણ હેઠળ ઇન્દ્રપ્રસ્થ ચાલી જાઓ. એ દારૂક, મેં જે ધર્મનો ઉપદેશ કર્યો છે એમાં નિષ્ઠ બનીને તું બધાની ઉપેક્ષા કરે ને. આ બધું દૃશ્ય તો મારી માયાની રચના છે, અને તેથી શાંત થઈ. આ તો બધી માયા છે, આમાં રડવા કકડવાનું હોય નહીં, અને શોકનું કારણ નથી. અને તેથી એ પ્રકારે સમજીને શાંત થઈ જાય. ભગવાનનો આ પ્રકારનો આદેશ પ્રાપ્ત કરીને ભગવાનની પરિક્રમા કરી, ભગવાનના ચરણકમળમાં પોતાના વસ્ત્રને વારંવાર નવાવીને શેઠ દારૂક જે છે ઉદાસમાંથી દ્વારિકા ચાલ્યો, દ્વારિકા જ ગયો. આ પ્રકારે 30મો અધ્યાય સમાપ્ત થયો. 31મો અધ્યાય શરૂ થયો. હત તત્ર આગમત બ્રહ્મા ભવાન્યા ચ સમમ ભવ. એ જ વખતે હે પરીક્ષિત, આ દારૂક આ પ્રકારે વિદાય થયો ત્યારે બ્રહ્માજી ભવાન્યા ચ સમમ ભવ, પાર્વતી સહિત શિવજી, ઇન્દ્રાદિ લોકપાલ, મરીચી આદિ પ્રજાપતિ, ઘણા બધા ઋષિમુનિઓ, પિતૃઓ, સિદ્ધો, ગંધર્વો, વિદ્યાધરો, નાગ, ચારણ, યક્ષ, રાક્ષસ, કિન્નર, અપ્સરા, અરે ગરુડ લોકના ભિન્ન ભિન્ન પક્ષીઓ, મૈત્રાદિ બ્રાહ્મણો ભગવાન શ્રી કૃષ્ણ પરમધામમાં પ્રસ્થાન કરવાના છે એના દર્શન કરવા આ બધા ત્યાં આગળ આવી ગયા. એ બધા ભગવાન શ્રી કૃષ્ણના જન્મ અને લીલાઓનું ગાન કરી રહ્યા હતા, વર્ણન કરી રહ્યા હતા. એમના વિમાનોથી સમગ્ર આકાશ ભરાઈ ગયું હતું. અત્યંત ભક્તિપૂર્વક આ બધા ભગવાન પર પુષ્પની વૃષ્ટિ કરી. ભગવાન પિતામહમ વીક્ષ્ય, ભગવાન જો કે પિતામહ આવી આવ્યા છે. વિભૂતિ આત્મનો, આત્મ વિભૂતિ, પોતાની વિભૂતિ સ્વરૂપ અન્ય દેવતાઓ, ઋષિ મુનિઓ પણ આવી ગયા છે. ત્યારે ભગવાને સંયોજ્ય આત્મની છે આત્માના, પોતાના અંતઃકરણને આત્મામાં કેન્દ્રિત કરીને પોતાના નિમિ પદ્મ નેત્રે નિમિલેત, પોતાના કમળ સમાન નેત્ર ભગવાને બંધ કરી દીધા. આમ દ્રષ્ટિ કરી એમ કરીને બધાનું એમણે જાણે કે સ્વાગત કર્યું, અને પછી બસ હવે પોતાના નેત્ર બંધ કરી દીધા. લોકોને થોડા ઘણા ટૂંકમાં, કારણ કે હવે પોતે પ્રયાણ કરવાના છે એટલા માટે હવે આગળ બીજું કંઈ કરવાનું છે, કહેવા નથી માગતા. તો ભગવાને શું કર્યું? લોકાભિરામામ સ્વતનમ ધારણા ધ્યાન મંગલમ યોગ ધારણયા આજ્ઞેયા અદધ્વા ધામ આવેશત સ્વકમ. તો ભગવાને સ્વતનુ, પોતાનું તનુ અર્થાત પોતાનો દેહ, લોકાભિરામામ, તો કે સમગ્ર જગત માટે જે પરમ આશ્રમણીય છે એવું ભગવાનનું જે તનુ છે, ભગવાનનો વિગ્રહ છે, ભગવાનનો દેહ છે. ધ્યાન ધારણ મંગલમ, ધ્યાન ધારણયો મંગલમ વિષયમ. ખરેખર તો ઋષિમુનિઓના ધ્યાન અને ધારણાનું ધ્યાન કરવા માટે અત્યંત પરમ મંગલ વિષય હોય. ભગવાનના જે સ્વરૂપ છે, વિગ્રહ છે, એનું ધ્યાન કરે, એના ધારણા કરે, ધ્યાન કરે,
અને જે મંગળ વિષય છે એવું પોતાનું તેનું યોગ ધારણયા આજ્ઞેયા, તો આજ્ઞેયા યોગ ધારણા, આજ્ઞેય યોગ ધારણાથી અદગ્ધ્વા. આમ સામાન્ય રીતે યોગી લોકો જ્યારે આ દેહમાંથી વિદાય લે ત્યારે યોગ ધારણાથી એ અગ્નિ પ્રજ્વલિત કરીને દેહને ભસ્મ કરીને પછી અહીંથી ચાલી જાય. ભગવાને એ પ્રકારે ન કર્યું, પોતાના દેહને ભસ્મ ન કર્યો. અદગ્ધ્વા એવ તનુ સહિત એવ સ્વકમ ધામ અવિશત, અને વૈકુંઠ બી પોતાના ધામને પોતાના દેહ સહિત વૈકુંઠમાં પ્રયાણ કર્યું, પ્રવેશ કર્યો. 332 પાના પર 7મા શ્લોકમાં કહ્યું દિવિદુંદભયો નેદુઃ પેતુઃ સુમનશ્ચ ખાદ સત્યમ ધર્મો ધૃતિર્ભૂમેઃ કીર્તિશિષ્યાનુતમ યયુઃ. દિવિદુંદભયો નેદુઃ, સ્વર્ગમાં નગારા વાગવા લાગ્યા. પેતુઃ સુમનશ્ચ ખાદ, આકાશમાંથી પુષ્પોની વર્ષા થવા લાગી. ભગવાન જ્યારે ગયા ત્યારે સત્યમ ધર્મ ધૃતિ કીર્તિ શ્રીશ્ચ, આ પાંચે પાંચ ભૂમે તમ અનુયયુ, આ ભૂમિમાંથી મર્ત્યલોકમાંથી આ બધા પણ ભગવાન સાથે જતા રહ્યા. સત્ય જતો રહ્યું, ધર્મ જતો રહ્યો, ધૈર્ય જતો રહ્યું, કીર્તિ જતી રહી. શ્રી એટલે તો કે શ્રીદેવી પણ ચાલી ગયા. તો અત્યારે એ કહે છે પણ અત્યારે પણ સત્ય તો છે પૃથ્વી પર, ધર્મ છે તો ખરો. એ તત્કાલિક સત્યાદિના આભાસત્વમેવ, જો ધર્મ સત્ય વગેરે ભગવાન સાથે ચાલી ગયા હોય તો અત્યારે પૃથ્વી પર જે ધર્મ સત્ય વગેરે આપણે ભાષે છે કેવા છે? આભાસવત્વ, માત્ર આભાસ જ છે, કોઈ સાચા ધર્મ સત્ય નથી. પરમાર્થાનામ શ્રી કૃષ્ણ અનુગતત્વાદ, જે પારમાર્થિક ધર્મ છે, સત્ય છે, તો શ્રી કૃષ્ણની પાછળ પાછળ ચાલી ગયા. એનો અર્થ શું થયો? તત્પરા પરાભવક નાના કુપથાના તદૈવ ઉત્થાપનાદિતિ ભાવ. આ સત્ય ધર્મ વગેરેના જે વિરોધીઓ છે ને, અનેક પ્રકારના કુપંથ, અનેક પ્રકારના કુપંથ જે અસત્ય ધર્મ વગેરેનો પરાભવ કરનારા છે, એ કુપંથ વગેરે છે એ બધાની પ્રબળતા થઈ, અને તેથી આ સત્ય ધર્મ વગેરે હવે રહ્યા નહીં. એ તો આ બધા કુપંથ હતા, બધા પાખંડ મતો. તે વખતે ભગવાન હતા ત્યારે આ બધા પાખંડ મતો ભગવાનના ભયથી તિરોભૂતા સ્થિતાની, એ ત્યારે શ્રી કૃષ્ણ સહિત ટૂંકમાં હતા ખરા બધા પાખંડ મતો, ભગવાનના ભયથી બધા અદૃશ્ય હતા. જેવા ભગવાન ગયા એ બધા પ્રગટ થઈ ગયા. તેથી એ હવે આ કળિયુગમાં આ સત્ય ધર્મ આ કંઈ રહ્યું નહીં. આપણે 8મા શ્લોકમાં આગળ વધીએ. દેવાદેવ બ્રહ્મ મુખ્યા ન વિશંતમ સ્વધામને, અવિજ્ઞાત ગતિમ કૃષ્ણમ દદૃદુશ્ચાતે વિસ્મિતા, ગતિમ કૃષ્ણમ દદૃશુશ્ચાતે વિસ્મિતા. બ્રહ્મ મુખ્ય દેવાદેવ બી, બ્રહ્માજીમાં મુખ્ય છે, પ્રધાન છે, એવા દેવતાઓ પણ સ્વધામને વિશંતમ અવિજ્ઞાન કૃષ્ણમ ન દદૃશુ, પોતાના ધામમાં પ્રયાણ કરનાર ભગવાનને આ બ્રહ્માજી વગેરે મુખ્ય છે એવા દેવતાઓ પણ ન જોઈ શકે. કેવા છે ભગવાન?
અવિજ્ઞાત ગતિમ, જેની ગતિ અવિજ્ઞાત છે, એટલે કે જેની ગતિ જાણી શકાય એવી નથી, એવા ભગવાનના ગમનને બ્રહ્માજી વગેરે દેવતાઓ પણ ન જોઈ શક્યા. તથા શ્રી કૃષ્ણ અંતહિત કુતો ગતહિત વિતર્કંતોપી, કૃષ્ણ ભગવાન અંતર્ધાન થઈ ગયા ત્યારે દેવતાઓ બધા વિચાર કરવા ક્યાં ગયા ભગવાન, ક્યાં ગયા, એ લોકો પણ ન જોઈ શક્યા. અતિ વિસ્મિતા, એને કારણે અત્યંત વિસ્મિત થઈ ગયા. ક્વચિત તેજો મંડલમ પશ્યંતોપી, કહે છે શ્રીધર સ્વામી, ક્વચિત દદૃશુષ છે, તથા કંઈક દેખાવે એમને, કેવું શું દેખાયું. ક્વચિત તેજો મંડલમ પશ્યંતોપી, એક તેજો મંડળ વગેરે એમને જણાવ્યું ખરું, વસ્તુતઃ ન દદૃશુ, વાસ્તવમાં એમને ભગવાનને આ ગમન દેખાયું નહીં. સર્વજ્ઞાભિ બ્રહ્માદય, બ્રહ્મા સર્વજ્ઞ વગેરે બ્રહ્માજી સર્વજ્ઞ હોવા છતાં પણ ભગવાનની આ ગતિ કે ગમન જોઈ ન શક્યા. તો કોણે જોયું? કિંતુ તત્પાર્ષદૈ, આ દેવતાઓ છે ને ભગવાનની ગતિ ના જોઈ શક્યા, ભગવાનના પાર્ષદો છે એ ભગવાનના ગમનને જોઈ શક્યા. અવિજ્ઞાત ગતિત્વ દૃષ્ટાંતેન સ્પષ્ટયતિ, ભગવાનની ગતિ જે છે એ જોઈ શકાય એવી નથી. વિજ્ઞાત તો કે જાણી શકાય એમ નથી. કઈ રીતે એ દૃષ્ટાંતથી સમજાવે છે. 9મા શ્લોકમાં કહે છે, સૌદામન્યા યથાકાશે યાન્ત્યા હિત્વા બ્રહ્મંડલમ, ગતિર્ન લક્ષ્યતે મર્ત્યૈસ્તથા કૃષ્ણસ્ય દેવતૈઃ. સૌદામની એટલે કે વીજળી, સૌદામિની મર્ત્ય ન લક્ષ્યતે, વીજળી પણ જ્યારે વાદળને છોડીને જતી રહે ત્યારે એ ક્યાં જાય છે આપણે જોઈ શકતા નથી. વીજળી એ ઉડી જાય છે ને, આપણે જે રીતેની ગતિ જોઈ શકતા નથી. હિત્વા અબ્રમંડલમ, આ મેઘમંડળને વાદળના મંડળને છોડીને વીજળી આકાશમાં પ્રવેશ કરી જાય છે. મર્ત્યૈ ગતિર્ન લક્ષ્યતે, ત્યારે માણસો એની ગતિ અર્થાત એની ચાલ જોઈ શકતા નથી. તથા કૃષ્ણસ્ય દેવતૈઃ, તેવી રીતે મોટા દેવતાઓ પણ કૃષ્ણ ભગવાનની ગતિ છે એને જોઈ ન શક્યા. તત્ પાર્ષદૈઃ એ ખરું, પણ ના પાર્ષદો જોઈ શક્યા. એટલે કહે છે કે આ વીજળીની ગતિ પણ આ મર્ત્ય મનુષ્ય ન જોઈ શકે, પણ દેવતાઓ જોઈ શકે. તેમ ભગવાનની ગતિ દેવતાઓ પણ ન જોઈ શકે અને પાર્ષદો જોઈ શક્યા. કહે છે 10મા શ્લોકમાં, બ્રહ્મરુદ્રાદરસ્તે તુ દૃષ્ટ્વા યોગ ગતિમ હરેઃ, નિષ્ઠાસ્તાં પ્રશંસन्तઃ સ્વં સ્વં લોકં યયુસ્તદા. તો બ્રહ્માજી વગેરે દેવતાઓએ આ પ્રકારે
कि ब्रह्म रुद्र वगैरह देवताओं आ प्रकारे भगवान योग गति जोई केवी छे अविज्ञात गति जोई न शकाय ए जोईने अत्यंत विस्मित थईने भगवाननी प्रशंसा करता करता पोतपोताना धाममां ए बधा देवताओ चाली गया। अभिप्राय अपरिज्ञानात् प्रथम परिक्लिष्टम। सुखदेव जी परीक्षित जी ने आ बधुं वर्णन करी रह्या छे। आ भगवाननी गतिनो स्वाभिप्राय छे पहेला परीक्षित समझ्या नहीं, तेथी बिचारा क्लिष्ट थई गया, खेदमां आई गया। पछी ज्यारे दृष्टांत समझायो त्यारे पछी एने समज पड़ी हृष्टं दृष्ट्वा के परीक्षित तो હવે खुश थया छे। तमेव अर्थम वળી पाछे ए ज अर्थने विस्तारथी 3 श्लोकोमां समझावे छे सुखदेवजी महाराज परीक्षित राजाने। राजन् परस्य तनुभृज्जननाप्ययेहा माया विडम्बनमवेहि यथा नटस्य सृष्ट्वात्मनेदमनुविश्य विहृत्य चान्ते संहृत्य चात्ममहिमो परतः स आस्ते। हे राजन, परीक्षित राजा संबोधन कहे छे परस्य तनभृत जनन अप्यय इहा। तो भगवान श्री कृष्ण जे परस है, जे सर्वनु कारण से परम कारण है, वह परमेश्वर श्री कृष्ण तनुभृत एटले के मनुष्य तनुभृत्सु यादवादिषु भगवान श्री कृष्ण आ मनुष्य ने वच्चे यादव ने वच्चे अवतार जन्म लीधो। इहा अनेक प्रकार बधी चेष्टाओ करी अप्यय वળી पाछे आविर्भाव थयो, तिरोभाव थई गयो। भगवाननो यादवनी मध्यमां आविर्भाव थयो, एमनी लीलाओ थई, एमनो तिरोभाव थई गयो। एवुं छे माया विडंबनम अवेहि यथा नटस्य। ये परीक्षित नट के जेवी रीते अभिनेता जेवी रीते मायाथी बधा अनेक प्रकारनो वेश लेतो होय, पण खरेखर तो એટલે કે વેશ લેતો હોય છે, માત્ર અભિનય કરતો હોય છે, વાસ્તવમાં કશું કરતો હોતો નથી। ટૂંકમાં રાજાનો વેશ લે પણ ખરેખર એ રાજાનો માત્ર દેખાવ જ છે, વાસ્તવિકતા નથી। અને બધા વેશ ધારણ કરવા છતાં પણ એ વેશ સદા અસ્પૃષ્ટ રહે છે, વેશથી પર રહે છે। તેવી રીતે માયા વિડંબનમ અવેહી ત્યારે જો કહેતા અનુકરણ માત્રમ, आ तो माया थी भगवान मात्र मनुष्य अनुकरण करता करता आ प्रकार लीलाओं करे छे, वास्तविक कर्तृत्व नहीं। आश्चर्यवत पश्यति कश्चिदेनम, भगवान को अकर्ता होवा छतां पण कर्तृत्व रहित होवा छतां पण केवी अनेक प्रकार लीलाओं करता होय, महान आश्चर्य छे। माया विडंबनम, आ माया थी मात्र अनुकरण जैसे न तो जीवत प्राकृत देहादि संबंध है। એટલે કોઈ સામાન્ય મનુષ્ય આ પ્રકારનું વર્તન કરતો હોય તો એ તો દેહમાં અહંભાવ સહિત કરતો હોય, કર્તૃત્વ સહિત કરતો હોય। ભગવાનની જન્મ કર્મ છે મેં દિવ્યમ, ભગવાન જન્મ પણ દિવ્ય છે, કર્મ પણ દિવ્ય છે। એ જન્મ ન લેતા હોવા છતાં પણ જાણે કે જન્મે છે, કર્મ ન કરતા હોવા છતાં પણ જાણે કે કર્મ કરે છે। એટલે આ કોઈ પ્રાકૃત લીલાઓ નથી, આ તો અલૌકિક લીલાઓ છે। येन तद्दाहादि चिंतया खेदो युक्त न युक्त है। તેથી ખરેખર તો માટે ભગવાન માટે કંઈ ખેદ ના કર, ભગવાન જતા રહ્યા વગેરે એ હતા ત્યારે પણ જાણે કે હતા, એમની જાણે કે લીલાઓ હતી, એ જાણે કે જતા રહ્યા। અને તેથી આ બધું તો માયાથી માત્ર અનુકરણ છે, તેથી એ ખેદ કરવા યોગ્ય નથી। यथा नटस्य नटो यथा अविकृत है,
એક અભિનેતા પણ ખરેખર કોઈ પ્રકારનો વિકાર પામ્યા વગર ભલે એ રંગમંચ પર એ રડતો હોય, હસતો હોય, અનેક પ્રકારના ભાવ દર્શાવતો હોય, પણ સ્વયં કેવો છે? નિર્વિકાર છે, અંદરથી હસતો રડતો નથી. તદ્વત ભગવાન અપી, એમ ભગવાન પણ અનેક વસ્તુ કરે, ભલા લોકો એનાથી છેતરાઈ જાય છે. એટલે પાર્વતીજી શિવજીને પૂછે કે ભગવાન, જેનું નામ સ્મરણ આપ સતત કરો છો એ શ્રી રામ આ છે? એ તો પોતાની પત્નીના વિવાહમાં રડારોળ કરી રહ્યા છે. આ એટલે વિરહ પણ દેખાય, રાગ પણ દેખાય, દ્વેષ પણ દેખાય. એટલે પણ સામાન્ય મનુષ્ય કરતો હોય તો એ બધું અહમ ભાવથી કરે, ઉપાધિમાં અહમ ભાવથી કરે. ભગવાન તો માત્ર નટની જેમ માત્ર માયાથી અનુકરણ જ કરતા હોય. ભલા લોકો એનાથી છેતરાઈ જતા હોય છે. વિશ્વસર્ગ નિરોધાશપી અસવ અકૃત હેવ. અરે આની વાત તો શું કરવી? માત્ર શ્રી કૃષ્ણ રૂપમાં જ લીલાઓ કરી એની વાત શું કરવી? આ સમગ્ર જગતનું સર્જન કરે, પાલન કરે, સંહાર કરે, એમાં પણ ભગવાનમાં કોઈ પ્રકારનો વિકાર આવતો નથી. સૃષ્ટવાત્મના ઇદમ અનુષ્ય વિહૃત્ય ચાંતે. ઇદમ સૃષ્ટવા, આ જગતનું સર્જન કરીને, અનુવિશ્ય એમાં પ્રવેશ કરે, વિહૃત્ય પછી વિહાર કરે, સમૃત્ય પછી એનો સંહાર કરે. આત્મમહિમા ઉપરત શાસ્તે, છેવટે પોતાના મહિમામાં સ્વરૂપમાં સ્થિત થઈને એ રહે હોય સ્વરૂપમાં સ્થિત થઈ જાય છે. આત્મા સ્વયં જગત સૃષ્ટવા, પોતાના વડે ટૂંકમાં જગતનું સર્જન કરવા માટે એમને કોઈ પ્રકારની સહાયની જરૂર નથી. પોતાના વડે જ આ જગતનું સર્જન કરીને આત્મા સ્વયં અંતર્યામિત્વેન અનુવિશ્ય, અંતર્યામિતયા પ્રવેશ કરે, વિહૃત્ય ક્રીત્વા વિહાર કરે. અંતે જ અંત આવે, દ્વિપરાર્થ અવસાને જ અંત આવે. આ જગતમાં આ બે પ્રકારની ક્રીડા થઈ. એક તો ભગવાનના શ્રી અવતાર રૂપેની ક્રીડા, બીજું આ પરમેશ્વર રૂપેની ક્રીડા. સર્જન, પાલન, લય, પ્રવેશ એ પ્રકારની ક્રીડા. અને તેથી જ્યારે પ્રાકૃતિક લય આવે, બ્રહ્માજીનું પણ જ્યારે એમનું પણ જીવન પૂરું થઈ જાય, સ્વસ્મિન સમૃત્ય પોતાના વડે પછી ઉપસંહાર કરી લે, ઉપર નિવૃત્ત વ્યાપાર હે. પછી ભગવાન ક્યાં દેખાય? તો કે પ્રલયના જળની અંદર શેષશૈયા પર નિવૃત્ત નિષ્ક્રિય તરીકે રહેલા હોય. ક્યાં છે? આત્મહિમના સ્વમહિમના આત્માનંદ અનુભવ સદરૂપેણ હસ્તે. એ પોતાના સચ્ચિદાનંદ સ્વરૂપની અંદર વળી પાછા પ્રતિષ્ઠિત થઈ જાય છે. સતત પ્રતિષ્ઠિત હતા. ભગવાન ક્યારેય પણ પોતાના સચ્ચિદાનંદ સ્વરૂપથી ક્યારેય પણ ચ્યુતો તો થયા જ નહીં. પણ આ જગતમાં આ બધી લીલાઓ કરતા હોય, સર્જન કરે, પ્રવેશ કરે, પાલન કરે, વળી પાછો પોતાનો સંહાર કરે, પછી પોતાના સ્વરૂપમાં સ્થિત થઈ જાય. પછી આગળ કહે છે ન પુનઃ અન્યથા મંતવ્યમ. હે પરીક્ષિત, આમાં કોઈ પ્રકારની શંકા ન હોવી જોઈએ. કેમ? તત્પ્રભાવો નિરતિશય દુષ્ટ હૈ અસ્મિન. ટૂંકમાં ભગવાનના આ લીલા વિગ્રહની અંદર પણ ભગવાનનો પ્રભાવ છે એ બહુ સ્પષ્ટતયા જોવામાં આવે છે. એટલે ભગવાન આ પ્રકારની લીલાઓ કરે એમાં કોઈ પ્રકારની શંકા ન હોવી જોઈએ. કેમ કે આ દેહની અંદર ભગવાન આવી લીલાઓ કરેલી છે એ વાત કહે છે પરીક્ષિતને. 12મા શ્લોકમાં કહે છે મર્ત્યેન યો ગુરુસુતમ યમલોકનીતમ ત્વાં ચાનયક્ષણદઃ પરમાસ્ત્રદગ્ધમ
जिज्ञेन्दकान्तकमपीशमसावनीशम् पीशमसावनीशं किं स्वावने स्वर्णयन् मृगयुं सदेहम् स्वर्णयन् मृगयुं सदेहम् मर्त्येन यो गुरुसुतं यमलोकनीतं ભગવાનની કેટલીક લીલાઓ યાદ કરાવે છે. યમલોકનીતમ ગુરુસુતમ, બધા જાણે છે કે ભગવાનના ગુરુજી સાંદીપન ઋષિના પુત્ર તો યમરાજા લઈ ગયા હતા. યમેન સ્વલોકમ પ્રતિનીતમ ગુરુસુતમ, સાંદીપની ઋષિના પુત્રને આ યમલોક પોતાના યમરાજ પોતાના લોકમાં લઈ ગયો, મૃત્યુ પામ્યા હતા. ગુરુસુતમ તો આનયત, એ જ પોતાના તેનૈવ મર્ત્યેન શરીરેણ ઉપલક્ષિતમ આનયત, એ પોતાના ગુરુના પુત્રને શરીર સહિત પાછા લઈ આવ્યા. એમને નહીં, પાંચજન્ય નામના રાક્ષસનો વધ કરીને ભગવાન ગુરુના પુત્રને શરીર સહિત લઈ આવ્યા. ત્વામ ચ આનયત ત્વામ ચ શરણદઃ પરમાસદગ્ધમ, ત્વામ ચ શરણદઃ, ભગવાન કહે છે શરણ પ્રદાન કરનારા છે. કોને શરણ પ્રદાન કર્યું? તવ માતુ રક્ષકસ, તો કોણ? પરીક્ષિત માતા કોણ? ઉત્તરા. તો ઉત્તરાએ ભગવાનની શરણાગતિ લીધી, દોડતી દોડતી ભગવાન પાસે આવી. ભગવાન, આ 5 મહાન બાણ આવી રહ્યા છે અને એક મારા પર આવેલું છે બ્રહ્માસ્ત્ર, મારું રક્ષણ કરો, રક્ષણ કરો. ત્યારે કહ્યું ને કે ભાઈ કથાકારો એમ કે કુંતી કે બીજા દ્રૌપદી બધા કરતાં પણ ઉત્તરાની ભક્તિ શ્રેષ્ઠ છે. દ્રૌપદીએ પણ ભગવાનની શરણાગતિ સ્વીકારી, પણ પહેલાં તો પાંડવો બીજા બધાની શરણાગતિ ન મળી ત્યારે ભગવાનની શરણાગતિ. કુંતીએ પણ બધા છેવટે ભગવાનની શરણાગતિ સ્વીકારી, પહેલાં પોતાના પુત્ર વગેરેની. પણ આ ઉત્તરા બધા ત્યાં હાજર છે. ઉત્તરા જે છે તો બધા હાજર, પાંડવો હાજર છે, અને છતાં પણ એ કોઈની પણ શરણાગતિની ચિંતા કર્યા વગર સીધી જ ભગવાન પાસે આવી. ભગવાનનું રક્ષણ કર્યું. શરણદઃ, પોતાના શરણાગતોનું રક્ષણ કરનાર. પરમાસ્ત્રદગ્ધમ, બ્રહ્માસ્ત્રદગ્ધમ રક્ષિતવાન, તો અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રથી દગ્ધ થયેલો ઉત્તરાના ગર્ભમાં દગ્ધ થયેલા તારો ભગવાને ત્યાં ગર્ભમાં પ્રવેશ કરીને રક્ષણ કર્યું. આમ તો બ્રહ્માસ્ત્ર અમોઘ છે, પણ ભગવાન સામે નહીં. આમ અમોઘ બ્રહ્માસ્ત્ર છે, એનાથી પણ તારું રક્ષણ કરેલું. પછી શું કર્યું? જિજ્ઞેન્તકાંતકમપીશમસાવનીશ, અંતકાંતકમ, અંતક એટલે મૃત્યુ, એનો અંતક એટલે કોણ? મૃત્યુ, મૃત્યુંજય એટલે ભગવાન શિવજી. અંતકાંતકમ ઈશમ, ભગવાન શિવજી જે અંતકના અંતક છે એટલે મૃત્યુંજય છે, તો મૃત્યુ પર વિજય પ્રાપ્ત કરનારા ભગવાન શિવજીને પણ અસૌ જિજ્ઞે અનીશ જિજ્ઞે, આ ભગવાને શિવજી પર પણ વિજય પ્રાપ્ત કર્યો. બાણાસુરની નગરીની અંદર જ્યારે અનિરુદ્ધનું અપહરણ થયું અને બાણાસુર સાથે છેવટે ભગવાન આવવું પડ્યું, ત્યારે શિવજી એના બાણાસુરની નગરીની રક્ષા કરનારા સ્વયં શિવજી હતા. તો યુદ્ધ થયું અને પરાજિત કર્યા, પણ શિવજીનો ભક્ત પણ બાણાસુરનો વધ ના કર્યો. એને માત્ર બાણાસુર કરાંતક, બાણાસુરના હાથ છે હસ્ત એ બધા કાપી નાખ્યા. તો જેમણે શિવજી પર પણ વિજય પ્રાપ્ત કર્યો. વળી શું કર્યું? મૃગયુમ સ્વદેહમ સ્વર અનયન, અને આ તારો પેલો જે છે લુબ્ધક, આ પારધી, એને પણ દેહ સહિત સ્વર્ગમાં ભગવાને મોકલી આપ્યો. તો કેમ સ્વને, તો શું પોતાનું રક્ષણ કરવા માટે ભગવાન સમર્થ નથી? તો ભગવાન આવું કેમ કર્યું? પોતાનું રક્ષણ કેમ ના કર્યું? એવી કેમ ચિંતા થાય? સ્વને એમ પણ કહેવામાં આવ્યું કે સ્વસ્ય સ્વાનામ યદુનામ ચ વને, પોતાનું થઈ છે
શું આ યદુઓનું રક્ષણ કરવા ભગવાન સમર્થ હતા જ, છતાં પણ એને રક્ષણ ના કરવું આ બધી એમની લીલા છે. કારણ કે બધાનું સંવરણ કરવાનું હતું, બધાનો ઉપસંહાર કરવાનો હતો, બધું કામ પતાવીને જવાનું હતું. એના માટે ભગવાને રક્ષણ કરવાની સામર્થ્ય હોવા છતાં પણ રક્ષણ કરવાની જરૂર ન જોઈ. કથમ સ્વાનામ યદુના અવને ઈશો ન ભવતી. ભગવાન શું ઈશ એટલે કે ખરેખર સમર્થ નથી. તસ્માત તેષુ અન્યથા દર્શનમ ન તાત્વિક લીલા અનુગતમ. ટૂંકમાં અંતેથી સશરીરમ તો તેષામ સ્વલોકમ અતીવ યુક્તમ. દેહ સહિત બધા લોકો પોતાના લોકમાં ચાલી ગયા. પછી આગળ કહે છે यदि ननु यदि समर्थ तर्हि किंचित कालम अत्र किम न अतिष्ठति. भगवान जो आपना कहेवा पण बधी રીતે સમર્થ છે તો પછી કેટલો વખત ભગવાન રોક્યા કેમ નહીં? ભલે યાદવો જતા રહ્યા બધા, ભગવાન પોતાના દેહ ધારણ કરીને કેટલોક સમય કેમ ના રોકાયા? ભગવાને તરત કેમ વિદાય લઈ લીધી? એવું કેમ કર્યું? એ તો કહે છે તથાપિ, એનો ઉત્તરમાં કહે છે તથાપ્યશેષ સ્થિતિ સંભવાપ્યેષુ અનન્ય હેતુર્યદશેષ શક્તિધૃક નૈચ્છત પ્રણેતુમ વપુરત્ર શેષિતમ મર્ત્યેન કિમ સ્વસ્થગતિમ પ્રદર્શયન. તથાપિ એવ ઉક્ત પ્રકારેણ અશેષ સ્થિતિ સંભવ અપ્યેષુ અનન્ય હેતુ યત અશેષ શક્તિધૃક. ભગવાન કહે છે અશેષ શક્તિધૃક. ટૂંકમાં સંપૂર્ણ ભગવાન તો છે વાસ્તવમાં તો સંપૂર્ણ અશેષ શક્તિ, સંપૂર્ણ શક્તિને ધારણ કરનારા ભગવાન છે, અર્થાત સર્વશક્તિમાન છે, સર્વસમર્થ છે. અશેષ સ્થિતિ સંભવ અપ્યેષુ અનન્ય હેતુ. એટલે સમગ્ર અશેષ સમગ્ર જગતની સર્જન કરવું, પાલન કરવું, અપ્ય એનો સંહાર કરવો, અનન્ય હેતુ. તો જગતનું સર્જન કરવા માટે, પાલન કરવા માટે, લય કરવા માટે ભગવાને કોઈનો આશ્રય લેવો પડતો નથી, કોઈને મદદ લેવી પડે નહીં. અનન્ય હેતુ મત પરદ્રમનાન્ય કિંચિત અસ્તિ ધનંજય. હે ધનંજય, જગતમાં મારા સિવાય બીજું કોઈ કારણ નથી. નિમિત્ત કારણ પણ હું છું, ઉપાદાન કારણ પણ હું છું. અનન્ય હેતુ. નિરપેક્ષ એવ કારણ. કોઈની અપેક્ષા વગર, કોઈની સહાય વગર સ્વયં આવલું કરનારા ભગવાન. ટૂંકમાં સર્વસમર્થ છે. કોઈની પણ સહાય વગર સમગ્ર જગતનું સર્જન કરતા હોય, પાલન કરતા હોય, નિયંત્રણ કરતા હોય, લય કરતા હોય, સર્વસમર્થ છે. અશેષ શક્તિધૃક, સર્વશક્તિઓને ધારણ કરનારા. તથાપિ મર્ત્યેન કિમ સ્વસ્થ ગતિમ પ્રદર્શયન. મર્ત્યેન લોકોને કિમ ન કિંચિત કાર્યમિતિ સ્વસ્થાનામ આત્મનિષ્ઠાનામ દિવ્યાંગ ગતિમ પ્રદર્શયન શિક્ષયિતુમ. ભગવાન હવે છે કે સ્વસ્થ ગતિમ પ્રદર્શન. સ્વ એટલે આત્મા. આત્મનિષ્ઠ મહાપુરુષો છે ને, એમને એક બોધ આપવા માંગે છે ભગવાન. ગતિમ પ્રદર્શન શિક્ષયિતુમ, કે પોતે જે કરે છે એનું અનુકરણ મહાપુરુષે કરવું જોઈએ. એટલા માટે
શું અનુકરણ કર્યું? વપુરત્ર શેષિદમ પ્રણયતમ ન ઈચ્છત. તો બધા લોકોના ગયા પછી માત્ર પોતાનો જ દેહ બચી ગયેલો હતો ને, તો શેષિદમ અવશેષિદમ બધા યાદવોનો સંહાર થયા પછી માત્ર એક બચેલું પોતાનું જ આ દેહ છે. સ્થાપયિતુમ ભગવાન ન ઈચ્છત. ભગવાન અહીંયા એની સ્થાપના કરવી, એને રહેવા દેવો, કેટલો કોઈ જીવંત રહેવું એ ભગવાને ન ઈચ્છ્યું. અંતર્દધવ, વાસ્તવમાં ભગવાન અંતર્ધાન થઈ ગયા. મર્ત્યને કેમ? આ મર્ત્ય દેહથી શું પ્રયોજન સર્વાનું છે? અંતેથી મર્ત્ય લોકોને કિમ ન કિંચિત કાર્યમેથી. એ કહીને ભગવાન આત્મનિષ્ઠ મહાપુરુષોને આ પ્રકારનો બોધ આપી રહ્યા છે કે મર્ત્ય દેહ વડે કશું કરવાનું નથી. અમારે આ દેહને ચાલુ રાખવાનું કોઈ પ્રયોજન નથી. ભગવાનનું પ્રયોજન સિદ્ધ થઈ ગયા પછી એક ક્ષણ પણ ભગવાનને રોકવાની જરૂર લાગતી નથી. તપોવન મહારાજ બીમાર પડી ગયા. મોટા સ્વામીજી કે મહારાજ દિલ્હી આપણે જઈએ, ત્યાં ચિકિત્સા કરાવીએ. શેને માટે? એ ચિન્મય શેને માટે આ કરવાની જરૂર છે? આ દેહને ટકાવી રાખવાનું શું પ્રયોજન છે? મહાપુરુષો પોતાના દેહને પણ કોઈ રીતે ટકાવી રાખવા માગે માટે ટકાવી રાખતા નથી. એ પ્રકારે અન્યથા તે બી દિવ્યાંગોની કારણ શું છે? આ મર્દ લોક પેલી દિવ્ય ગતિ છે. આ મર્ત લોકના દેહની અંદર આસક્તિને કારણે લોકો દિવ્ય ગતિની ઉપેક્ષા કરે ને. આ મર્ત દેહ છે એમાં આસક્તિ હોય તો છેવટે જે દિવ્ય ગતિ છે એની ઉપેક્ષા થાય ને. અન્યથા તે બી દિવ્યાંગ ગતિ અનાદૃત્ય. એ લોકો દેહમાં આસક્તિને કારણે દિવ્ય ગતિનો આદર ના કરીને યોગ બલેને દેહ સિદ્ધિ વિધાય. ભગવાન ઈચ્છ્યો હતો પોતાના યોગ બળથી એમણે દેહને ટકાવી રાખ્યો હોત, તે મહાપુરુષો પણ યોગ બળથી પોતાના દેહને ટકાવી રાખે. રંતુમેવ યતેરન. અને આ જગતની અંદર રમણ કરવાનો પ્રયત્ન કરે એવું ન થવું જોઈએ. રમણ મહર્ષિ હોય કે રામકૃષ્ણ પરમહંસ બધા લોકો બધા એમ માને છે કે ભાઈ એમણે પોતાનો વ્યાધિ છે, આ બધું કેન્સર વગેરેને લોકો એ મટાડી શકે. આમાં શું કરવા? રમણ મહર્ષિ કે ભાઈ પ્રારબ્ધ છે એનું કામ કરે. હું પ્રારબ્ધમાં આળખલી રૂપ થયું તો વળી પાછી મુશ્કેલી, એટલે મારે પ્રારબ્ધને કામ કરવાનું. પ્રારબ્ધાય સમર્પિતમ સ્વપુહુ. આ મહાપુરુષોએ તો પોતાના દેહ છે પ્રારબ્ધને સમર્પિત કર્યો છે. એમાં કોઈ અડચણ કરતા નથી. પ્રારબ્ધ રહે તો રહે, જાય તો કે જાય. અને તેથી એ પોતે કોઈ જાતનો એવો સંકલ્પ કરતા નથી. ભગવાન કે આવો સંકલ્પ ન કરવો જ જોઈએ. કારણ કે દિવ્ય ગતિ એટલે ટૂંકમાં એટલે તાવદેવ ચિરમ યાવદ મોક્ષે અથ સંપત છે. તો સતમાં સંપન્ન સત એટલે પરમાત્મા સાથે ઐક્યમાં આ એક જ અવરોધ છે આ દેહ. આ દેહનું પ્રારબ્ધ પૂરું થાય એટલે પરમ મુખ્ય અર્થમાં ઐક્ય થઈ જાય. એ જ્યારે ગતિ એ દિવ્ય ગતિ છે તો પછી આવી મર્ત્યની ગતિ સામે સાચી રાખવી જોઈએ. અત મર્ત્યેન મનુષ્યલોકે સ્થિત્યા કિમ. તેથી આ મર્ત્યલોકમાં રહેવાનું શું પ્રયોજન છે? મારે ભગવાને પોતાના દેહને સાચવ્યો પણ નહીં, જાવ્યો પણ ના લાગે. એટલે પરીક્ષિત બહુ આશ્ચર્ય પામ્યું કે આ કેમ આવતું છે? આ 3 શ્લોકમાં સુખદેવજી મહારાજે ભગવાનની આ જે વિચિત્ર કે વિલક્ષણ લીલાઓ છે એની સમજ આપી. બસ હવે કામ પતી ગયું. એટલે કહે છે येतां प्रातरुत्थाय कृष्णस्य पदवीं पराम् प्रयतः कीर्तयेत् भक्त्या तामेवाप्नोत्यनुत्तमाम्. यह प्रातरुत्थाय प्रातः काल में उठीने प्रयतः
એ કહે પ્રયત્નવાન, પ્રયત્નપૂર્વક અથવા તો શુદ્ધ થઈને ચિત્તની એકાગ્રતાથી કૃષ્ણસ્ય પરામ પદવીમ કીર્તયે, ભગવાન કૃષ્ણની પરામ પદવીમ, તો પદવીનો થયો વૈકુંઠ ગમન રૂપામ પદવી ગતિ, તો કે ભગવાનના પરમ ગતિનું જે વર્ણન કરવામાં આવ્યું અહીંયા આગળ, કીર્તયે ભક્ત્યા કીર્તયે, તો આ અધ્યાયની અંદર ભગવાનના ગમનનું જે વર્ણન કરવામાં આવ્યું, પ્રાતઃકાળમાં ઉઠીને શ્રદ્ધાપૂર્વક ભક્તિપૂર્વક શુદ્ધ થઈને એકાગ્ર ચિત્તથી ભગવાનની આ લીલાનું જે કીર્તન કરે છે, અનુક્ષણ શૃણુયાત સ્મરેદ્વા, આ કીર્તન કે એટલે શ્રવણ પણ આવી ગયું અને સ્મરણ પણ આવી ગયું. સતત શ્રવણ કરે છે, સતત કીર્તન કરે છે, સતત સ્મરણ કરે છે. શ્રવણ કરે, કીર્તન કરે, સ્મરણ કરે, તો એને શું પ્રાપ્ત? તામેવ અનુત્તમામ આપનોતિ, એ પણ અનુત્સરોત્તમામ વૈકુંઠાખ્યામ પદવીમેવ પ્રાપ્નોતિ, એ ભક્તને પણ વૈકુંઠ રૂપી ભગવાનની પદવી પ્રાપ્ત થાય, ગતિ પ્રાપ્ત થાય, ધામ પ્રાપ્ત થાય. આ પ્રકારે ભગવાનની જે લીલાનું વર્ણન થયું એની અહીંયા ફલશ્રુતિ કહેવામાં આવે. પછી આગળ છે દારુકો દ્વારકામેત્ય વસુદેવો ગ્રસેનયો, પતિત્વા ચરણાવસ્ત્રૈર્ન્યસિંચત કૃષ્ણવિચ્યુતઃ, દારુકઃ દ્વારકામ એત્ય ગત્વા, ભગવાનની આજ્ઞા પ્રમાણે દારુક છે એ દ્વારકા જવા માટે નીકળી ગયો હતો. હવે એની વાત કરે છે, ભગવાનની વાત થઈ ગઈ, હવે દારુકની વાત કરે છે, એટલે કે હવે દ્વારકાની વાત કરે છે. પ્રભાસની વાત પૂરી થઈ ગઈ, હવે દ્વારકાની વાત કરે છે કે ભગવાનનો સારથી દારુક છે, ભગવાનના આદેશ પર દ્વારિકા આવ્યો. એ કેવો છે? કૃષ્ણ વિચ્યુત, કૃષ્ણે વિચ્યુત રહિત, ભગવાનના વિરહથી અત્યંત વ્યાકુળ એવો દારુક આવ્યો. દ્વારકામેત્ય, દ્વારકામાં આવીને વસુદેવ ઉગ્રસેનયો ચરણૌ પતિત્વા, તો વૃદ્ધ છે વસુદેવજી અને ભગવાનના પિતા ઉગ્રસેન, તો એમના ચરણમાં પતિત્વા અશ્રૈ અશ્રુભિ, અને નિસિંચત, એમના ચરણને પોતાના અશ્રુના જળથી સિંચન કર્યું. એમના ચરણને એમના આંખોના અશ્રુથી ભીંજવી નાખ્યા. કથયામાસ નિધનમ વૃષ્ણીનામ કૃષ્ણશો નૃપ, તચ્છ્રુત્વોદ્વિગ્નહૃદયા જના શોકવિમૂર્છિતાઃ, તચ્છ્રુત્વોદ્વિગ્નહૃદયા જના શોકવિમૂર્છિતાઃ. હે નૃપ, હે રાજન, વૃષ્ણીનામ, કૃષ્ણ સ વૃષ્ણીનામ નિધનમ કથયામાસ, એણે બધા યદુવંશોનો જે આ વિનાશ થયો એ પૂરેપૂરું બધું વિવરણ એને સંભળાવ્યું. એટલે એને જાણ્યું હશે, એ તો બધું થયા પછી આવેલા, આમ તો બધું પત્યા પછી દારૂક ત્યાં આગળ આવેલો, પણ છતાંય પણ એણે ત્યાં ભગવાન પાસે જાણ્યું હશે, તેથી વિગતવાર બધું એમણે વસુદેવ અને ઉગ્રસેનને સંભળાવ્યું. તો કૃષ્ણ સ વૃષ્ણિનામ, સર્વેશામ વૃષ્ણિનામ, હા એવું છે, સર્વે નહીં, સર્વેશામ વૃષ્ણિનામ નિધનમ, એટલે બધું વર્ણન નહીં, બધા જ વૃષ્ણિઓ, બધા જ યાદવોનું નિધન થઈ ગયું એ વાત સંભળાવે. એટલે કૃષ્ણ સહ એટલે એનો અર્થ એવો કર્યો સર્વેશામ, તો અહીં તો પૂરેપૂરું વિવરણ એમ કહો, અથવા તો કૃષ્ણ તો પૂરેપૂરું વિવરણ કર્યું, તો અહીં કહે છે એ પ્રમાણે તો કે કૃષ્ણ છે, અથવા એમ ચાલો
પૂરેપૂરું બધા વૈષ્ણવોનું જે નિધન થયું એમણે પૂરેપૂરું એમને સંભળાવ્યું. તચ્છ્રુત્વા ઉદ્વિગ્ન હૃદયા જના શોક વિમૂર્છિતા. એ સામેના બધા લોકો અત્યંત દુઃખી થઈ ગયા. ઉદ્વિગ્ન હૃદયા, હૃદય અત્યંત ઉદ્વેગ જન્મ્યો. શોક સંવિગ્ન માનસ, શોકથી માનસ બિચારાઓ વ્યાકુળ થઈ ગયા. શોક વિમૂર્છિતા, બધા લોકો શોકથી મૂર્છિત થઈ ગયા. આગળ રહેશે તત્ર સ્મત્વરિતા જગ્મુઃ કૃષ્ણ વિશ્લેષ વિહ્વલાઃ. વ્યસવશ્ચેરતે યત્ર જ્ઞાતયો ઘ્નન્ત આનનમ. કૃષ્ણ વિશ્લેષ વિહ્વલાઃ. ભગવાન કૃષ્ણ વિશ્લેષ વિયોગથી વિહવળ થયેલા આ બધા જ જે યાદવો જેમણે આ સારથી પાસેથી એણે સાંભળ્યું અને તત્ર ત્વરિતા જગ્મુઃ સ્મ. અને તો પછી બધા જ વ્યસવ શેતે યત્ર. વ્યસવ એટલે શવાહ મૃતા જ્ઞાત શેતે યત્ર. જ્યાં આગળ બધા મૃત્યુ પામેલા યાદવો અને શવ જ્યાં પડેલા હતા એ જગ્યાએ બધા જ એકદમ ત્યાં પહોંચી ગયા. કેવા છે? ઘ્નંત આનનમ. આનમ ઘ્નંત તાડયંત. એ કહે છે કે પોતાનું માથા એટલે ટૂંકમાં પોતાના મસ્તક પર આવી રીતે તાડતા પીડતા માથું કૂટતા અત્યંત વ્યાકુળ થયેલા. જ્યાં આગળ આ બધાનું નિધન થયેલું, જેમના શબ પડ્યા હતા, મૃતદેહો પડ્યા હતા, ત્યાં બધા પહોંચી ગયા. હવે તો માત્ર કથા જ છે. દેવકી રોહિણી ચૈવ વસુદેવસ્તથા સુતૌ. કૃષ્ણ રામાવપશ્યંત શોકાર્તા વિજુઃ સ્મૃતિમ. દેવકી રોહિણી ચૈવ વસુદેવ. વસુદેવજીની બે પત્નીઓ રોહિણી અને દેવકી તથા સુતૌ. કૃષ્ણ રામો અપશ્યંત સુતૌ. પોતાના બે સંતાનો, પોતાના બે પુત્રો કૃષ્ણ અને બલરામને જ્યારે ન જોયા, શોકાર્તા અત્યંત શોકની પીડાથી સ્મૃતિમ વિજહુ. સ્મૃતિ એટલે સ્મૃતિ જતી એટલે કે બેહોશ થઈ ગયા. જ્યારે ત્યાં ગયા પોતાના બે સંતાન પુત્રો ન જોયા, કૃષ્ણ અને બલરામને ન જોયા, શોકથી અત્યંત મગ્ન થઈને શોકથી અત્યંત પીડાથી બેહોશ થઈ બેભાન થઈ ગયા. આગળ છે પ્રાણામ વિજહુસ્તત્ર ભગવદ વિરહાતુરાઃ. ઉપગુહ્ય પતિમ સ્तात ચિતામારુરુઃ સ્ત્રિયઃ. ભગવદ વિરહાતુરઃ. ભગવાનના વિરહથી અત્યંત વ્યાકુળ થયેલા એ લોકોએ પ્રાણાંશ વિજહુ. વસુદેવજીએ, દેવકીજીએ, રોહિણીજી બધાએ ભગવાનના વિરહથી વ્યાકુળ થઈને ત્યાં પોતાના પ્રાણ ત્યાગી દીધા. ત્રણે નિધનમ શબ્દ કથયામાસ નિધનમ વૃષ્ણિના. આ યાદવોનું નિધનનું એને નિધન એટલે મૃત્યુ જે છે એનું વર્ણન કર્યું કે નિધનમ વસ્તુ નિતરામ ધનમ નિજ લોક ગમનમ. ખરેખર કે યાદવોનું નિધન નથી થયું, બધા પોતાના લોકનું ગમન થયું. આગળ કહ્યું નહીં કે બધા વાસ્તવો આ યાદવ રૂપમાં દેવતાઓ જ હતા. દેવતાઓએ યાદવ રૂપમાં બધા લોકો અવતાર લીધો હતો ભગવાન કૃષ્ણને સહાય કરવા માટે. તેથી એ પણ આ દેહ છોડીને પોતપોતાના લોકમાં ચાલી ગયા.
કે નિધન બિધન થયું હોય ને મારામાં એવું કહ્યું તો માત્ર ભગવાન દેખાવા જ કરેલો છે. વાસ્તવમાં તો યાદવો એટલે દેવતાઓ પોતાના દેહને છોડીને પોતાના ધામમાં ચાલી ગયા. નિધનમ એટલે નિતરામ ધનમ નિજ લોકગમનમ. તો અત્ર વિયોગવર્ણાત ન અર્થાંતર અપેક્ષા જ્ઞેયમ. અંતેથી વિયોગના વર્ણનથી બીજું કંઈ એમાંથી સિદ્ધ કરવાનું નથી, એ પણ સમજવું જોઈએ. અહીં પતિ સ્ટાત પતિમ સ્તાદે પતિમસ્તામ તામ પણ એવું છે. એટલે તે શબ્દને પછી કહે છે પ્રાંશ વિજહુસ્તત્ર ભગવદ વિરહાતુરાહ. ભગવાનના વિરહથી વ્યાકુળ થઈને આ ત્રણેય જણાએ પોતાના પ્રાણ ત્યાગી દીધા. ઉપગુહ્ય પતિમ સ્તાત. તાત એટલે તો સંબોધન કર્યું જાણે કે પરીક્ષિતને. તો તાન તાન જે કહ્યું છે નહીં. ચિતામ આરુહુ સ્ત્રીય. બાકીની જે સ્ત્રીઓ હતી પોતાના પતિને ઉપગુહ્ય, પોતાના પતિના શબ્દને હૃદયથી લગાવીને બધી સ્ત્રીઓ પણ પતિની સાથે ચિતામાં આરૂઢ થઈ અને ભસ્મ થઈ ગઈ. શું વર્ણન છે! અહીં પણ ટીકાકાર છે પૂર્વમ યથા ભગવાન નિત્ય પરિકર પ્રદ્યુમ્ન અનિરુદ્ધાદિ અંશાહ એવ દ્વારકાધા પ્રભાસમ આજગ્મુઃ. મૂળ પણ જ્યારે દ્વારિકામાંથી પ્રભાસમાં જ્યારે ગયા ત્યારે ભગવાનના પરિકરો છે, આ બધા પાર્ષદો છે, પ્રદ્યુમ્ન અનિરુદ્ધ વગેરે ભગવાનની સતત સેવા કરનારા એમના સેવકો, એ ખરેખર એમના અંશથી જે લોકો દ્વારકાથી પ્રવાસ ગયેલા. તેવી રીતે દેવિકી, રોહિણી, વસુદેવ વગેરે પણ પોતાના અંશથી જ પ્રવાસ ગયા. મૂળભૂતાસ્તુ દેવક્યાદ્યા દ્વારકાયામ પ્રાપંચિક લોક દૃષ્ટ્યા વિરાજંતૈવેતિ. વાસ્તવમાં હજી પણ ત્યાં એ લોકો વિરાજમાન છે. ભલે સામાન્ય લોકોની દૃષ્ટિમાં ના હોય તો વાસ્તવમાં ત્યાં વિરાજમાન છે, એવું ટીકાકારો કહે છે. બીજી બધી જે સ્ત્રીઓ હતી એમણે પોતપોતાના પતિને ઓળખીને એમના શબને આલિંગન કરીને ચિતામાં આરૂઢ થઈને બધી સ્ત્રીઓમાં ભસ્મ થઈ ગઈ. પછી આગળ કહે છે રામપત્ન્યશ્ચ તદ્દેહમુપોહ્યાગ્નિમાવિશન વસુદેવ પત્ન્યસ્તદ્ગાત્રમ પ્રદ્યુમ્નાદીન હરે શ્રુતાઃ. હરે સ્નુષાઃ કૃષ્ણપત્ન્યો વિશન્નગ્નિમ રુક્મિણ્યાદ્યાસ્તદાત્મિકાઃ. રામ પત્ન્ય બલરામજીની પત્નીઓ બહુત્વાદ રેવતી પ્રધાના અન્યા આપી. આમ તો બલરામની પત્નીઓ તો રેવતી, પણ અન્યા આપી બલદેવ ભાર્યા સંતિ સ્મ. તો રેવતી ઉપરાંત બલદેવજીની બીજી પણ ભાર્યાઓ હશે એવું આપણે માની લઈએ, કારણ કે રામ પત્ન્ય બલરામની પત્નીઓ. તદ્દેહમ રામદેહમ ઉપગુહ્ય એટલે એને આલિંગન આપીને અગ્નિમ આવિશન. બલરામજીની પત્નીઓ પણ બલરામજીના દેહને આલિંગન કરીને એમની સાથે ચિતામાં પ્રવેશ કરીને ભસ્મ થઈ ગઈ. વસુદેવ પત્ન્ય વસુદેવજીની પત્નીઓ ટૂંકમાં આગળ રોહિણી દેવકીની વાત તો કરી, એ ઉપરાંત હશે બીજો માની લઈએ આપણે. એ પણ તદ્ગાત્રમ એટલે વસુદેવ ગાત્રમ, એ પણ ગાત્રને આલિંગન કરીને કે વસુદેવજી પણ મૃત્યુ પામે ને. વસુદેવજી, દેવકી, રોહિણી એ બધા આપણા ભગવાનના વિરહમાં એમને પ્રાણ ત્યાગી દીધો. એ વસુદેવ અન્ય જે પત્નીઓ હશે એમણે પણ દેહને આલિંગન કરીને ચિતામાં એમણે પણ આરૂઢ થઈ ગયા. પ્રદ્યુમ્નાદીન હરે સ્નુષાઃ. આ
ભગવાનની જે પુત્રવધુ હતી એ પ્રદ્યુમ્ન વગેરેના દેહને આ પ્રકારે સાથે એ પણ ચિતામાં પ્રવેશ કર્યો. કૃષ્ણ પત્ન્ય અવિશન અગ્નિમ. તો આ પ્રકારે બીજી કૃષ્ણ ભગવાન કેટલી બી પત્ની છે, કેવી છે? રુક્મિણ્યાદ્યા તદાત્મિકા. હવે ભગવાન કૃષ્ણનો દેહ તો છે નહીં ત્યાં આગળ. ભગવાન તો દેહ સાથે બીજા બધાનો દેહ અહીંયા હતો. બલરામનો દેહ પણ હતો. બલરામજી દેહ છોડીને એમણે સ્વધામ ગમન કર્યું, નહુષથી પાતાળ ગમન કર્યું. તો ભગવાન કૃષ્ણે તો આ દેહ સુદ્ધા સાથે ગમન કર્યું, ભગવાન દેહ નથી. એટલે બીજી બધી સ્ત્રીઓએ તે પોતાના પતિના આલિંગન કરીને એમની સાથે ચિતામાં આરૂઢ થઈ. પણ ભગવાન કૃષ્ણે આ બધી પત્નીઓએ શું કર્યું? તદાત્મિકા. ભગવાનના ધ્યાનથી ભગવાન સાથે એક થઈને એ લોકોએ રૂકમિણી વગેરે એમની પત્નીઓ છે એમણે પણ અગ્નિમાં એ પ્રકારે પ્રવેશ કર્યો. એટલે ભગવાનના ધ્યાનથી એ પ્રકારના દેહ સાથે એક થઈને આલિંગન એક થઈ ગયો. તો પેલા દેહ સાથે આલિંગન કરે, હમણાં ભગવાનના ધ્યાન સાથે એક થઈને અગ્નિમાં પ્રવેશ કર્યો. પછી આગળ કહે છે અર્જુન પ્રેયસ સખ્યુ કૃષ્ણસ્ય વિરહાતુર. આત્માનં સાંત્વયામાસ કૃષ્ણ ગીતૈ સદુક્તિભિઃ. અર્જુન પણ આવી ગયો ત્યાં આગળ. અર્જુન પ્રેયસ સખ્યુ કૃષ્ણસ્ય વિરહાતુર. અત્યંત પ્રિયતમ પોતાના સખા ભગવાન શ્રી કૃષ્ણ વિરહથી વિરહાતુર, વિરહ અત્યંત વ્યાકુળ થઈ ગયો. પછી આત્માનમ સાંત્વયામાસ. પછી અર્જુને પોતાના હૃદયને સાંત્વના આપ્યું. કેવી રીતે? કૃષ્ણ ગીતૈ સદુક્તિભિઃ. આગળ ભગવાને ગીતામાં ઉપદેશ કરેલો ને, એની સદુક્તિઓ સદુપદેશનું સ્મરણ કરતાં કરતાં પોતાના મનને એણે સ્વસ્થ કર્યું. કહ્યું નાહમ પ્રકાશ સર્વસ્ય યોગમાયા સમાવૃત સત્ય અવિતહારા યુક્તય. ભગવાનની યુક્તિ કેવી સત્ય છે, ક્યારેય મિથ્યાપણું ન હોય. નાહમ પ્રકાશ સર્વસ્ય યોગમાયા સમાવૃત. કે અર્જુન મારી યોગમાયાથી આવૃત થયેલો હું, ઢંકાયેલો હું, લોકોને સ્પષ્ટ નથી, પ્રકાશમાન નથી. મૂળો એમ ના વિજાનાતી લોકમાં. પણ હે અર્જુન, હું તો અજન્મા છું, અવ્યય છું. તેથી આ મૂળ લોક મને જાણતા નથી. યાદ કર્યું કે ભગવાન તો છે જ. ભગવાન માત્ર આ માત્ર દેહ પૂરતા નથી, અવતાર પૂરતા નથી. ભગવાન તો અંતરાત્મા છે અને માત્ર યોગ માયાને કારણે જ એમનો અનુભવ થતો નથી. એ વાસ્તવમાં તો છે જ, ગયા નથી. યદા યદા હે ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. એ ભારત ચિંતા ના કરીશ, જ્યારે જ્યારે પણ ધર્મની ગ્લાનિ થશે, અધર્મનો વૃદ્ધિ થશે, હું અહીં પાછો અવતાર ધારણ કરવાનું ચિંતા ના કરે. એ પ્રકારના ભગવાનની યુક્તિઓથી એણે સાંત્વન પ્રાપ્ત કર્યું, પોતાના અંતરને સ્થિર કર્યું, સ્વસ્થ બનાવ્યું. મામે વૈશ્ય સત્યમ તે પ્રતિજાણે પ્રિયોસી મેં. ત્યાં સુધી બધું જ તું મામ એવ એષ્યસી, તું મને જ પ્રાપ્ત કરશે. એ તમારો પ્રિય છે, મારે સત્ય કહું છું, તું મને જ પ્રાપ્ત કરશે. આ પ્રકારે પછી બધું વર્ણન આવ્યું બીજા બધા પુરાણોની અંદર કે અર્જુનને કેવી રીતે ભગવાનનું દર્શન થયેલું વગેરે વગેરે. આગળ રહે છે બંધૂનામ નષ્ટગોત્રાણામ અર્જુન સાંપરાયિકમ. હતાનામ કારયામાસ યથા વદનુપૂર્વશઃ. બંધૂનામ નષ્ટગોત્રાણામ.
હવે હમણાંના કેટલા બધા એવા હતા જેમના કોઈ એમને પિંડદાન કરનારું કોઈ રહ્યું ન હતું. કેટલા બધા આ યોદ્ધાઓ પોતાના પુત્રો પૌત્રો સહિત બધાનો વધ થઈ ગયો હતો, એટલે એમને પિંડદાન કરનારું કોઈ ન હતું. સાંપ્રાયિકમ, સંપ્રાય એટલે પરલોક, તો પરલોકને લગતું એટલે કે એટલે કહ્યું કે ભાઈ પિંડદાન કરવું વગેરે જે કરવાનું હતું, શ્રાદ્ધ પિંડદાન વગેરે અર્જુને એ બધાનું કર્યું. ટૂંકમાં જેમને કોઈ પિંડદાન આપનારું ન હતું એ બધાનું અર્જુને પણ પિંડદાન કર્યું, અથવા એને બધી વ્યવસ્થા કરી. કાર્યામલ કરાવ્યું, બ્રાહ્મણો વગેરે પાસે એમણે કરાવ્યું. યથાવત અનુપૂર્વશ, ક્રમશઃ પાછું અનુપૂર્વશ, પિતામહસ્ય કૃત્વા પિતુ તદનંતરમ, પહેલાં પિતામહનું શ્રાદ્ધ થવું જોઈએ પિંડદાન, પછી એમના પુત્રનું, પછી એના પુત્રનું, એ પ્રકારે ક્રમથી અર્જુને આ બધું શ્રાદ્ધ પિંડદાન વગેરે વિધિ કરાવડાવે. સાંપ્રાય એને કરતાં ઉત્તર કાલ તો ઉચિતમ નામ કીર્તન વૈષ્ણવી કાર્યમાં એમને કહેવાય. પિંડદાન એટલે ખરેખર વૈષ્ણવ મળે શું, એમણે નામ કીર્તન વગેરે બધા પાસે કરાવડાવ્યું, જેથી એ લોકોની સદગતિ થાય. આગળ કહે છે દ્વારકામ હરિણા ત્યક્તા સમુદ્રો પ્લાવય ક્ષણાદ, વર્જયિત્વા મહારાજ શ્રીમદ્ભગવદાલયમ, हे महाराज श्री भगवत आयम वर्जयित्वा, समुद्रे समग्र द्वारका नगरी ने डुबावी दीधी. द्वारका हरिणाम त्यक्ताम, भगवान हरिए जो द्वारका त्याग कर समुद्र आखी नगरी ने डुबाड़ी दीधी. आ बधाने गया पछी असे मानी लीए तो डुबाड़ी दीधी. एक क्षण मात्र में डुबाड़ी दीधी. वर्जयित्वा श्री भगवत आलयम, એ ભગવાનનું જે નિવાસ સ્થાન છે, મંદિર છે, એ સિવાયનું બધું જ આ સમુદ્રે ડુબાડી દીધું. यत्र आलय तत्प्रभाव, तो भगवान जेમાં રહેલા है, भगवानના પ્રભાવને કારણે જેવી રીતે હનુમાનજીએ સમગ્ર લંકા બાળી નાખી, એક વિભીષણ જે હતું એ છોડી નહીં, તેવી રીતે સમુદ્રે સમગ્ર દ્વારકાને ડુબાડી દીધી. એક ભગવાનનું આલય છે એને છોડીને. हरिणा त्यक्ता में लोकदुष्ट हरिणा त्यक्ता संधि वड़े हरिणा अत्यक्ता पर थी सके के समस्त वस्तु अत्यक्ता पदच्छेद है. टूंकमा खरेखर तो भगवान क्यारे द्वारका छोड़ी नहीं, भगवान द्वारका में सदा निवास करनारा है. लोकदृष्टि भगवान छोड़ी वास्तव में छोड़ी नहीं. એટલે કહે છે એ વાત કહે છે નિત્યમ સન્નિહિતસ્તત્ર ભગવાન મધુસૂદન, સ્મૃત્યાશેષા શુભહરમ સર્વમંગલ મંગલમ. નિત્યમ ભગવાન વાસુદેવ ભગવાન મધુસૂદન તત્ર નિત્યમ સન્નિહિત. ભગવાન મધુસૂદન ભગવાન વાસુદેવ તો
સદા સર્વદા દ્વારિકામાં નિવાસ કરે છે. સ્મૃત્યા અશેષ અશુભહરમ સર્વમંગલ મંગલમ. આ ભગવાનનું નિવાસ સ્થાન, ભગવાનનું મંદિર કેવું છે? તો કે સ્મૃત્યા માત્ર સ્મરણ માત્રથી જ અશુભહરમ બધા અશુભનો નાશ કરનારું છે. સર્વમંગલ મંગલમ બધા મંગળોને પણ મંગળ બનાવનાર ભગવાનનું આ જે મંદિર છે એ બધા અશુભનો નાશ, સ્મરણ માત્રથી અશુભનો નાશ કરનારો છે. અવિદ્યો વા સવિદ્યો વા બ્રાહ્મણો મામકીર્તનું અદ્યાપી શ્રૂયતે નિત્યમ દ્વારકાયામ અહર્નિશમ. એટલે કે ભણેલો હોય, ભણે ગમે તેવો હોય, પણ હજી પણ અત્યારે પણ આ દ્વારકાની અંદર અમારું શ્રૂયતે નિત્યમ દ્વારકાયામ અહર્નિશમ, તો અત્યારે પણ એ દ્વારકાની અંદર એ બધાનું શ્રવણ કરતા રહેતા હોય છે. આગળ કહે છે અવાજ કર્યા કરે છે. શ્રી બાળ વૃદ્ધાનાદાય હતશેષાન ધનંજય ઇન્દ્રપ્રસ્થમ સમાવેશ્ય વજ્રમ તત્રાભ્યશેષયત. સ્ત્રી બાળ વૃદ્ધાન આદાય. આ બધું થયા પછી આ બધો વિનાશ થઈ ગયો. પેલા તો અંદર અંદર સંહાર કર્યો એકબીજાનો, પાછી બધા લોકોએ ચિતામાં પ્રવેશ કર્યો. બચ્યું કોણ? સ્ત્રી બાળ કોઈ કે બચી ગયો. સ્ત્રીઓ, બાળકો, વૃદ્ધો બચેલા હોય. હતશેષાન બચેલા ધનંજય ઇન્દ્રપ્રસ્થમ સમાવેશ્ય વજ્રમ તત્રાભ્યશેષયત. ઇન્દ્ર અર્જુન બધાને ઇન્દ્રપ્રસ્થ લઈ ગયો અને ત્યાં આગળ બધાનો યથાયોગ્ય બધાનો સમાવેશ કર્યો. અને પછી વજ્રનાભ છે એને ત્યાં આગળ વજ્રમ તત્રાભિષેચેત વજ્રનાભનો અભિષેક કર્યો. અર્થાત ઇન્દ્રપ્રસ્થમાં એ કહે છે નહીં, વજ્રમ તન્નામાનમ શ્રી કૃષ્ણ પ્રપૌત્ર. પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ અને વજ્ર, વજ્રનાભ અનિરુદ્ધનો પુત્ર. તત્ર ઇન્દ્રપ્રસ્થ કહ્યું, ઇન્દ્રપ્રસ્થ સમીપે એવું કહેવાનું. સામીપ આગાદર સપ્તમી અર્થ. એટલે આ સપ્તમી અધિકરણ સપ્તમી આ કેવું છે? સમીપ અધિકરણ સપ્તમી. સમીપમાં ટૂંકમાં ઇન્દ્રપ્રસ્થમાં નહીં, એની સમીપમાં મથુરાયામ ઇત્યાર્થ. આ વજ્રનાભને અર્જુને મથુરાનો રાજા બનાવ્યો, ઇન્દ્રપ્રસ્થનો નહીં. ઇન્દ્રપ્રસ્થ નજીક મથુરા જે છે એનો રાજા બનાવ્યો. બ્રાહ્મણ દ્વારા રાજાનામ અભ્યસિંચત મથુરાયામ તથા વજ્ર શૂરસેન પતિમ તતઃ ઇતિ ઉક્તે. કારણ કે તો વજ્ર જે છે એ મથુરામાં સ્થાપિત કર્યો. હતશેષાન જ્ઞાત અવશિષ્ટાન. પછી આગળ કહે છે શ્રુત્વા સુહૃદ્વદમ રાજન અર્જુનાત તે પિતામહાઃ. ત્વાં તુ વંશધરં કૃત્વા જગ્મુઃ સર્વે મહાપથમ. અર્જુનાત સુહૃદ્વદમ શ્રુત્વા તે પિતામહાઃ. સુખદેવજી પરીક્ષિતને કહે છે અર્જુન પાસેથી પોતાના આ બધા જ યદુવંશોનો સંહાર છે એનું વર્ણન અર્જુન પાસે સાંભળીને તે પિતામહા તારા દાદાઓ વગેરે યુધિષ્ઠિર વગેરે પાંડવો તો બધા એને દાદા જ થાય, બધા પાંડવોને દાદા જ થાય. આમ તો અર્જુન દાદા થાય પણ બધા પાંડવો દાદા જ થાય કે અર્જુન પછી પાછા એની એટલે દ્રૌપદી તો 5 પતિ એટલે બધા
ટૂંકમાં બધા જ દાદાઓ પાંડવો જે છે આ વાત સાંભળી અને યદુવંશનો સંહાર થઈ ગયો છે. ત્વામ તો વંશધનમ કૃત્વા, ત્યારે તને વંશધન એટલે કે જો વજ્રનાભને અહીં સ્થાપિત કર્યો હોય તો પછી પરીક્ષિતને કેમ સ્થાપિત કરે? એ વજ્રનાભને મથુરામાં સ્થાપિત કર્યો, પરીક્ષિતને ઇન્દ્રપ્રસ્થમાં સ્થાપિત કર્યો. જગમુ સર્વે મહાપથમ, મહાપથમ એટલે કે હિમાલયમ, બધા લોકોએ હિમાલય તરફ પ્રયાણ કર્યું, પરીક્ષિતને ઇન્દ્રપ્રસ્થ પર સ્થાપિત કરીને. તો જો સુહૃદવધમ એવું કહ્યું ને, સુહૃદામ સુહૃદ વમ ધા દધાતિ, સુહૃદામ વમ સાંત્વનમ દધાતિ સુહૃદવદ. જે સુહૃદોને સાંત્વન આપનારી છે. નિત્ય લીલા સ્થાનમ, ભગવાન નિત્ય લીલા સ્થાન છે. શ્રુત્વા તત્રય તો ત્યાં જ જવા માટે આ પાંડવો રવાના થયા. સત્વરા સંત મહાપથમ તદ ધ્યાનોપયુક્તમ સ્થાનમ જગમુઃ. એમ પણ કહેવાય કે ભગવાન નિત્ય લીલા સ્થાન જે છે એનું એ વિશે સાંભળીને અર્જુન પાસેથી ત્યાં ધ્યાન માટે યોગ્ય સ્થાન છે ત્યાં લોકોએ પ્રયાણ કર્યું એમ પણ કહી શકાય. આગળ કહે છે આદિત આરભ્ય શ્રી કૃષ્ણ કીર્તનસ્ય ફલમાહ. આરંભ દશમ સ્કંદથી પ્રારંભ કરે ને શ્રી કૃષ્ણ જે ચરિત્ર છે એનું કીર્તન કરવાનું શું ફળ છે એ છેલ્લા 2 શ્લોકમાં કહે છે. યૈતદ્ દેવદેવસ્ય વિષ્ણોઃ કર્માણિ જન્મ ચ કીર્તયે શ્રદ્ધયામર્ત્ય સર્વપાપૈઃ પ્રમુચ્યતે. યો મર્ત્ય દેવદેવસ્ય, દેવતાનો પણ આરાધ્ય વિષ્ણો શ્રી કૃષ્ણસ્ય એતत् જન્મ તત્કૃતાની કર્માણી છે. જન્મ કર્મા કર્માણી જન્મ છે. ભગવાનનો આ જન્મ કૃષ્ણાવતાર જન્મ કર્માણી છે, ભગવાન કર્મ. તો જન્મ છે કીર્તયે શ્રદ્ધયા મર્ત્ય, શ્રદ્ધયા કીર્તયે શ્રદ્ધાપૂર્વક ભગવાનના ચરિત્રનું કીર્તન કરે છે. શ્રવણ સ્મરણ અભિ ઉપલક્ષણમ, ટૂંકમાં કીર્તન કરે છે, શ્રવણ કરે છે, કીર્તન કરે છે, સ્મરણ કરે છે. સ મર્ત્ય સર્વ પાપૈ પ્રમુચ્યતે, એ મનુષ્ય બધા જ પાપથી મુક્ત થઈ જાય છે. સર્વ કાયમાં મનઃ સંચિતૈ, કાયાથી વાણીથી મનથી કરેલા બધા પાપથી મનુષ્ય મુક્ત થઈ જાય છે. અદત્તાનામ ઉપાદાન, પાપ કેટલા છે એનું વર્ણન દૂર કરે છે મહાભારતમાં. એ બધા પાપથી મુક્ત થઈ જાય છે. તો કાયિકમ પ્રાપ્ત 3 પ્રકારનું કહ્યું. અદત્તાનામ ઉપાદાન, આપ્યું ન લઈ લેવું, ચોરી કરવી. હિંસા છે, વિધાન ન કરવી, હિંસા કરવી. પરદારોપ સેવા કરવી. આ 3 પ્રકારનું કાયિક પાપ છે. વાણીનું પાપ, પારુષ્યમ કઠોર વચન, અનુતમ જુઠ્ઠું બોલવું, પૈશૂન્યમ ચાળી ખાવી. આ સંબંધ પ્રાપશ્ચ, કોઈ કારણ વગરનું જેમ તેમ બોલવું. આ 4 પ્રકારનું વાણીનું પાપ છે. પરદ્રવ્યેષુ અભિધ્યાનમ, બીજાના ધનનું ચિંતન કરવું. મનસા અનિષ્ટ ચિંતનમ, મનથી અનિષ્ટ ચિંતન કરવું. વિતથા વિનિવેશશ્ચ, ખોટી વસ્તુનો આગ્રહ રાખવા. માનસમ ત્રિવિધમ સુતમ, આ 3 પ્રકારનું માનસ પાપ છે. આ બધું પાપ છે.
આ ભગવાનનું જે ચરિત્ર છે, ભગવાનનો જન્મ અને એમનું ચરિત્ર છે, એના શ્રવણથી, કીર્તનથી, સ્મરણથી આ સર્વ પ્રકારના પાપ નષ્ટ થઈ જાય છે. છેલ્લે કહે છે ઇત્થમ હરેર ભગવતો રુચિરાવતાર વીર્યાણિ બાલચરિતાનિ ચ સંતમાની અન્યત્ર ચેહ ચ શ્રુતાનિ ગૃણન મનુષ્યઃ ભક્તિં પરાં પરમહંસ ગતૌ લભેત. ઇત્થમ એવમ યથા ત્વયા શ્રુતાનિ, હે પરીક્ષિત, જે રીતે તે આ બધું ભગવાનનું ચરિત્ર, ભગવાનનો જન્મ, લીલા વિશે તે જે શ્રવણ કર્યું છે તેવી રીતે તથા હરેહે રુચિરાવતાર વીર્યાણિ બાલચરિતાનિ ભગવતઃ ભગવતઃ હરેહે રુચિરાવતાર વીર્યાણિ બાલચરિતાનિ ચ. ભગવાન હરિ કેમ હરિ કયા? ભક્ત દુઃખ હરતું, ભગવાનના દુઃખ છે, ભગવાનના ભય છે હરણ કરનાર ભગવાન જે શ્રી કૃષ્ણ, ભગવાનની રુચિરાવતાર વીર્યાણી, તો ભગવાનના સુંદર સુંદર બધા પરાક્રમો, વીર્યાણી બાલચરિતાની, અને ભગવાનના બાલચરિતાની એટલે કયું જોડે જોડે ચકારાત પૌગંડ યૌવન ચરિતાની છે. ભગવાનનું બાળ ચરિત્ર, કિશોર ચરિત્ર, યુવા ચરિત્ર, બધા ચરિત્ર. તો કે દશમ સ્કંદથી શ્રી દશમ સ્કંદોક્ત જન્મલીલામ આરભ્ય નિર્ણયાંત. દશમ સ્કંદમાં ભગવાનના જન્મનું જે વર્ણન થયું ત્યાંથી માંડીને એકાદશ સ્કંદની અંદર ભગવાન નિર્યાણ થયું, પ્રયાણ થયું, ત્યાં સુધી આ બધી લીલાઓમાં બાળ લીલાઓ પણ આવી ગઈ, કિશોર લીલાઓ આવી ગઈ, યુવાન લીલાઓ આવી ગઈ, વયસ્ક લીલાઓ આવી ગઈ, બધી લીલાઓ. ગૃણન કીર્તયન, એનું કીર્તન કરતાં કરતાં, શ્રવણ કરતાં, સ્મરણ, ટૂંકમાં ભગવાનની આ લીલાઓ છે, એનું વીર, એનું પરાક્રમ છે, આ બધી લીલાઓનું શ્રવણ કરતાં, કીર્તન કરતાં, સ્મરણ કરતાં જે મનુષ્ય ભક્તિમ પરામ પરમહંસ અન્યત્ર છે, માત્ર શ્રીમદ ભાગવતમાં જ નહીં, અન્ય પુરાણોમાં પણ ભગવાનના ચરિત્રનું જે વર્ણન હોય એનું પણ શ્રવણ, કીર્તન, સ્મરણ કરનાર. જો એટલે બીજા પુરાણોને પણ અહીંયા આગળ સંમતિ આપવામાં આવી છે. એટલે આ એક પુરાણની પણ એક ઉદારતા છે કે અમે જ માત્ર શ્રી કૃષ્ણના ચરિત્રનું વર્ણન કર્યું નથી, અન્યત્ર પુરાણોમાં પ્રાપ્ત, એ પણ ખરું. એટલે એનું પણ જે શ્રવણ, કીર્તન, સ્મરણ કરે, એની સાથે એનું પણ મનુષ્ય એટલે ટૂંકમાં આમાં જ રત હોય. આટલી લીલાઓનું શ્રવણ કરવું, સ્મરણ કરવું, કીર્તન કરવું, અન્યત્ર પુરાણની અંદર એમાં જ રત હોય. ભક્તિમ પરામ પરમહંસ ગતૌ લભેત. પરમહંસાનામ ગતૌ પ્રાપ્ય ભગવતી પરામ ભક્તિમ લભેત પ્રાપ્યા. પરમહંસ મુનિઓ જેને પ્રાપ્ત કરે છે એ શ્રી કૃષ્ણના ચરણમાં પરંપરા ભક્તિને પ્રાપ્ત કરે છે. ટૂંકમાં શ્રી કૃષ્ણ પણ એ શ્રી કૃષ્ણની ચરણમાં ભક્તિ પ્રાપ્ત કરે, એ જ એનું ફળ કહેવામાં આવે. ભક્તિઓ તો શ્રી કૃષ્ણ પ્રાપ્ત થવાના જ છે. ભગવાનના ચરિત્રનું શ્રવણ, કીર્તન, સ્મરણ છે ભગવાનના છે. ટૂંકમાં આ સાધન ભક્તિ છે. શ્રવણમ, કીર્તનમ, વિષ્ણુ સ્મરણમ, પાદ, એ સાધન ભક્તિ છે. એનાથી વાસ્તવમાં એટલે ભગવાનની ભક્તિ પ્રાપ્ત કરવી હોય તો શું કરવું જોઈએ? શ્રવણ કરો, સ્મરણ કરો, કીર્તન કરો ભગવાનના ચરિત્રનું. બસ ભગવાન એટલા માટે જ અવતાર લે છે અને ચરિત્ર કરે છે. બધા ભક્તો લોકો કહે કે ભગવાન આ બધું સંકલ્પથી કરી શક્યા હોત, જે બધું ભગવાને અવતાર લઈને બધા પરાક્રમો કર્યા, એના માટે ભગવાન કે અવતાર લેવાની કોઈ જરૂર નથી, એ તો સંકલ્પ માત્ર કરે. આ બધાનો શું વિશ્વાસ છે? ભગવાન શિવજીએ પહેલાં કંઈ ત્રિપુરાસુરને હણવા માટે આ બધું આડંબરની જરૂર નથી, એ તો તૃણ સમાન છે.
ભગવાન અગ્નિ સમાન છે, અસુરો બધા તૃણ સમાન છે, એમને બાળવા માટે શું વળી આડંબર કરવો પડે? તો શ્રાવણ ભગવાન અવતાર લેતા હશે, આ બધી લીલાઓ કરતા હશે, જેથી ભક્તો એનું ગાન કરે, એનું શ્રવણ કરે, એનું ગાન કરે, કીર્તન કરે, સ્મરણ કરે, એ પ્રકારે એમનો ઉદ્ધાર થાય. આમ ભક્તોનો ઉદ્ધાર કરવા માટે જ આ ભક્તોની આ રીત છે. ભલે પરિત્રાણાય સાધુનામ વિનાશાય દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય. ભક્તો કે આ બધું કરવામાં ભગવાને આવવાની જરૂર નથી. સાધુનું રક્ષણ કરવું, દુષ્ટોનો વધ કરવો, આ તો એમને જ કરી શકે. પ્રક્ષામણ કરે છે, જેથી ભક્તો એમના જન્મ કર્મ છે મે દિવ્યમ એવમ એવો વેતિ તત્વતઃ. ભગવાનના જન્મ, ભગવાનના કર્મ, ભગવાનની લીલાઓ, બસ એનું ગાન તત્વતઃ છોડો. એનું માત્ર ગાન, શ્રવણ કરવું, સ્મરણ કરવું, કીર્તન કરવું, ગાન કરવું, એ માત્રથી જ મનુષ્ય પવિત્ર થઈ જાય. પહેલાં એને ભક્તિ પ્રાપ્ત થાય, સાધન ભક્તિ પ્રાપ્ત થાય, ભગવાનના ચરણમાં ભક્તિ પ્રાપ્ત થાય. એટલે એ પહેલાં બધા પાપનો નાશ થાય, એને કારણે ભગવાન ભક્તિ પ્રાપ્ત થાય. શું કહે છે? तवाष्टकमिदं मुदा पठति सूरसूते यदा सदा सूरसूते सदा तवाष्टकमुदं मुदा पठ सूरसूते यदा समस्त दुरितक्षयो. પહેલાં શું થાય? સમસ્ત દુરિતક્ષય, બધા દુરિતનો ક્ષય થાય. સમસ્ત દુરિતક્ષયો तवाष्टकमिदं मुदा पठति सूरसूते सदा समस्त दुरितक्षयो भवति वै मुकुंदे रतिः. આમ ભગવાનના ચરિત્રનું શ્રવણ ગાન કરવાથી પહેલાં બધા પાપનો નાશ થાય. એ નાશ થયો એની નિશાની શું? ભગવતી વૈ મુકુંદે રતિઃ. ભગવાન મુકુંદમાં રતિ જન્મે. નથી જન્મતી ને? જ્યાં હૃદયમાં પાપ હોય ભગવાનમાં પ્રીતિ જન્મે ને. પાપનો નાશ એ કેવી રીતે થાય? બસ ભગવાનના ચરિત્રના શ્રવણથી જ ભગવાન આ પાપનો નાશ થાય. ભગવાનના ચરણમાં રતિ જન્મે. ભવતી વૈ મુકુંદે રતિઃ. પછી શું છે? તયા સકલ સિદ્ધયો મુરુપુષ્ચ સંતુષ્યતિ. બધી સિદ્ધિ પ્રાપ્ત થાય. કઈ સિદ્ધિ? આ ભગવાનના દર્શન સર્વાત્મરૂપી સિદ્ધિ પ્રાપ્ત થાય. ભવત અને ભગવાન મુકુંદ તૃપ્ત થાય, તુષ્ટ થાય. એ પહેલાં આપણને ભગવાનમાં રતિ જન્મે, ભગવાન પછી આપણા જ પ્રસન્ન થાય. સ્વભાવ વિજયો ભવે. આ પ્રકારે ભગવાનના ચરિત્રના શ્રવણથી, સ્મરણથી, કીર્તનથી જ બધું સિદ્ધ થાય. બીજું કાંઈ કરવાની જરૂર જ નથી. એ પ્રકારે આ ભગવાનના ચરિત્રના ગુણગાનથી આનું અહીંયા આગળ સમાપન કરવામાં આવ્યું. इति श्रीमद्भागवते महापुराणे वैयासिक्याम् अष्टादशसहस्र्यां पारमहंस्यां संहितायाम् एकादशस्कन्धे 31 अध्यायः. श्रीमद्भागवत महापुराण से वैयासिक्यां भगवान वेद व्यास वड़े कथित अष्टादशसहस्र्यां तो 18,000 જે શ્લોક છે એને સંહિતા કહેવામાં આવે. પરમહંસોની આ સંહિતા છે. એના એકાદશ સ્કંદમાં 31મો અધ્યાય સમાપ્ત થયો. સમાપ્તો એમ એકાદશ સ્કંદ આ પ્રકારે એકાદશ સ્કંદ પણ સમાપ્ત થયો. एवं एकादश स्कंद भावार्थस्य प्रदीपिका स्वाज्ञान ध्वांत भीतेन श्रीधरेण प्रकाशिता. श्री स्वामी ने आ प्रकारे एकादश स्कंदनी भावार्थ दीपिका स्वज्ञान ध्वांत भीतेन पोताना ज्ञानना अंधकारथी भयभीत थयेला श्री स्वामीए एकादश स्कंदनी आ प्रकारनी जे एमनी नानकड़ी भावार्थ दीपिका संक्षेप दीपिका मात्र भावार्थ ने प्रति दीपिका एटले उजाळनारी भावार्थ दीपिका भाव जे छे ने अर्थने ज मात्र प्रकाशित करनारी कोई लांबी लांबी टीकाओ नथी करी. ए दीपिका भावार्थने उजाळनारी जेथी पोताना अंतरमां अंधकार जैसे अज्ञान अंधकार एनो नाश करनारी
दीपिका ने श्रीधर स्वामी तो के प्रकाशिता प्रकाशित दीपक ने प्रकाशित कर दीपक ने प्रज्वलित कर प्रकाशित कर शेना माटे स्वज्ञान ध्वांत भीतेन पोता ज्ञान अंधकारथी भयभीत थयेला श्रीधर स्वामीए आ दीपक प्रगटाव्यो भावार्थ दीपिका रखी अज्ञान अंधकार नाश पामे। श्रीमद्भागवत एकादश स्कंद से प्रकाशक है भावार्थ दीपिकाया वही श्री वंशीधर शर्मणा श्री वंशीधर शर्मा वही पाછી भावार्थ दीपिका से એને વધારે પ્રકાશિત કરે। શ્રીધર સ્વામી છે જરા બહુ સંક્ષેપમાં લખનારા છે વંશીધરજીએ બધાનો વિસ્તારથી કહ્યું સંદૃબ્ધો અનેક ટીકાનામ પછી અનેક બીજી ટીકાઓ સાથે પણ એમણે આ ગ્રંથ રચ્યો। શ્રીધર સ્વામી સાથે સાથે મુખ્ય अनेक बीजी टीकाओं पर आश्रय लीधा एमणे सारमादाय तुष्टे तो संतोष माटे ज एनो बधी बीजी टीकाओं पर सार लईने आ ग्रंथनी रचना करी। यम वक्तुम न शशांक सर्वधरणी धरता सहस्रानन समग्र धरती धारण करनार 1000 मुखवाळा शेषनागरी पण जेना चरित्रનું વર્ણન કરવા માટે શક્તિમાન નથી। नित्यम संयत मानसो भी प्रवदन प्रज्ञात सर्वतो संतात एकाग्र चित्तवाळा पण જેમનું વર્ણન કરવા શક્તિમાન નથી। कालिंदी तट वल्लवी गणयुतम यमुना तट पर आ वल्लवी गोपीओ छे एमना गणथी युक्त श्री राधिका वल्लभम वंदे राधिका वल्लभने हूँ वंदन करूँ छूं। भक्तजनेप्सित प्रदमहम तम नंद नंद सूनुं सदा भक्तजनों की इच्छा प्रमाणे वर प्रदान करनारा आनंद नंदन ने हूँ नित्य वंदे नित्य वंदन करो छो। आ प्रकारे वंशीधरजीए पण पोताना वंदन अहींया रख्या। ए साथे आपणे एकादश स्कंदनी चर्चा समाप्त करीए छीए। ओम पूर्णमद पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः। तेजो वायुर्दा यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि आम तो एकादश स्कंदનું વિવરણ કરવું મહાન સદભાગ્ય છે। કેટલા વર્ષોથી આ ચાલી રહ્યું છે પણ એક મહાન સદભાગ્ય છે કે આપણે આ સમગ્ર એકાદશ સ્કંદના સર્વ 31 અધ્યાયો લગભગ 1500 શ્લોકો છે અને ભાગવતનો એક એક શ્લોક અટપટો છે। એક એક શ્લોક અટપટા। એમાં શ્રીધર સ્વામીની ટીકા જરા તરા કંઈક સ્પષ્ટ કરે, બીજી ટીકાઓ વળી સ્પષ્ટ કરે, એમ કરતાં કરતાં ટૂંકમાં આ બધુંનું વિવેચન કરવું એ પણ એક મહાન પ્રયત્ન માગી લેનારી વસ્તુ હતી અને તેથી એ ખરેખર કરવાની પ્રેરણા જન્મી એ થઈ શક્યું। એમાં ઈશ્વરની મહાન કૃપા ખરી। શ્રીધર સ્વામીની
અન્વિતાર્થ પ્રકાશિકા એ બધાની પણ બહુ મહાન કૃપા ખરેખર અખંડાનંદજી મહારાજની પણ. એટલે આવી ગુરુજનોની મહાન કૃપા હોય તો ને થઈ શકે. આટલા વર્ષો ત્યાં ચાલવું અને પૂરેપૂરું સમાપ્ત થવું એ તો ખરેખર મહાન કૃપા છે, અત્યંત સદભાગ્ય છે. કયા પ્રકારે ભગવાનની લીલાઓનું આપણે પણ આટલા વખત સુધી શ્રવણ કરી શક્યા, કીર્તન કરી શક્યા, અને તેથી ખૂબ સદભાગ્ય છે, એનો આપણે ખૂબ આનંદ છે અને ઈશ્વરની ગુરુઓની મહાન કૃપા છે.